હેલો સ્ટુડન્ટ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 10મા ધોરણમાંથી 11 સાયન્સ ફિઝિક્સમાં આવવાવાળા સ્ટુડન્ટ્સ માટેનું ફર્સ્ટ લેક્ચર. જે લેક્ચર મારું બ્રિજ કોર્સને આધીન હશે. હવે તમે એવું સાંભળ્યું હશે કે ફિઝિક્સ એટલે કે 50% મેથ્સ, અને એ 50% મેથ્સમાં શું આવવાનું છે અને શું ફિઝિક્સમાં એનો યુઝ થવાનો છે એ હું તમને ભણાવવાનો છું. આ મારા લેક્ચર્સમાં ફિઝિક્સ નહીં હોય પણ એક મેથ્સ હશે, જે મેથ્સનો યુઝ આપણે ફિઝિક્સમાં કરવાના છે, જેથી આપણને ફિઝિક્સ ટફ ના લાગે. ઓકે, તો ટાઈમ વેસ્ટ કરતા નથી અને લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. તો જુઓ, જે લોકો ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં છે, ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ એ બંનેના સ્ટુડન્ટ્સ માટે આ લેક્ચર્સ છે, જેમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ આ મેં જે લખ્યું છે એ તમે વિડીયોને પોઝ કરીને વાંચી લો અને પછી હું લેક્ચર સ્ટાર્ટ કરું. ઓકે, તો ચલો હું સ્ટાર્ટ કરું છું ઘાતથી. જે ઘાતનો યુઝ આપણે કેમિસ્ટ્રી અને ફિઝિક્સ બંનેમાં થવાનો છે. ઓકે, તો ચલો સૌથી પહેલા તમે એવું સાંભળ્યું હશે કે ધારો કે મેં 308 લખ્યું છે, તો આની જગ્યાએ શું લખાય? તો જવાબ છે 308.00. આગળ જેટલા ઝીરો લગાવવા હોય એટલા ઝીરો આપણે લગાવી શકીએ. મીન્સ ઇન શોર્ટ પોઈન્ટ ક્યાં આવે? 8 પછી. જેમ કે નેક્સ્ટ એક્ઝામ્પલ, જો 200 હોય, 200 હોય તો લખાય શું? 200.000. જેટલા ઝીરો લગાવવા હોય એટલા ઝીરો આપણે લગાડી શકીએ. ઇન શોર્ટ પોઈન્ટ ક્યાં આવે? એન્ડમાં આવે, જો આંકડો લખ્યો હોય તો. બીજી વાત, જો આવું લખેલું હોય કે 20.0, તો આની જગ્યાએ આપણે 200.00 એવું ના લખી શકીએ. ઓકે, જે બધાને ખબર હશે. બીજી એક વાત કે કોઈ પણની 0 ઘાત એટલે કે જવાબ 1 આવે, જે આપણને ખબર છે. એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે 3 ની 0 ઘાત, તો આન્સર શું આવશે? 1. હું એમ કહું 10 ની 0 ઘાત, તો આન્સર શું આવશે? 1. એટલે કે જો 1 ની જગ્યાએ હું 3 ની 0 ઘાત બી લખી શકું, 10 ની 0 ઘાત બી લખી શકું. ઓકે, તો આટલું જે બેઝિક મેથ્સ છે એ બધાને ખબર હશે. તો ચલો હવે હું તમને ઘાત માટે કઈ રીતની પ્રોસેસ કરવાની છે અને એમાં છોકરાઓને ક્યાં ભૂલ પડે છે એની વાત કરવાનું છે. તો તમારે એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. એ સ્ટેટમેન્ટનું નામ છે ઉડે. શું? ઉડે. ડ મીન્સ ડાબી બાજુ, ડ મીન્સ ડાબી બાજુ, અને ઉ મીન્સ ઉમેરવું. ઉમેરવું. ડ મીન્સ ડાબી બાજુ, ઉ મીન્સ ઉમેરવું. તો આનાથી ઊંધું આવે. ચલો, તો જમણી બાજુ, જમણી બાજુ તો શું આવે? બાદ કરવું. ઓકે, જો ડાબી બાજુ તો ઉમેરવું, જમણી બાજુ તો બાદ કરવું. સર શું છે આ? તો સાંભળો શું છે. તો જો એવું કહે છે કે જો હું પોઈન્ટને ડાબી બાજુ ખસેડું તો મારે ઉમેરવાનું છે, અને પોઈન્ટને જમણી બાજુ ખસેડું તો મારે બાદ કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે આવું આવ્યું 308.46 into 10 to the power 4. ઓકે, હવે મારે આનો આન્સર આ સ્વરૂપમાં લખવું છે. કયા સ્વરૂપમાં? તો જવાબ છે 3.08. આ સ્વરૂપમાં લખવું છે. તો મારે ઘાત કેટલી લખવી પડે? તો જો આ જે પોઈન્ટ છે, આ જે પોઈન્ટને અહીંયાથી હું અહીં ટ્રાન્સફર કરું છું એવું કહેવાય. કેમ? પોઈન્ટને મેં ક્યાં લખ્યું છે? 3 અને 0 ની વચ્ચે. મીન્સ આ પોઈન્ટને મેં અહીંથી અહીં ટ્રાન્સફર કરું છું એવું કહેવાય કે ના કહેવાય? કહેવાય. બીજી વાત, આ પોઈન્ટ કેટલો ખસ્યો? 2 પોઈન્ટ ખસ્યો. આ 1 અને 2 પોઈન્ટ ખસ્યો. સેકન્ડ વાત, આ પોઈન્ટ કઈ બાજુ ખસ્યો? તો જવાબ છે ડાબી બાજુ ખસ્યો. હવે ડાબી બાજુ જાય તો ઉમેરવું. તો આનો મતલબ શું થાય કે જો અહીંયા 10 ની 4 ઘાત તો હતી જ પહેલેથી, અને ડાબી બાજુ કેટલા પોઈન્ટ ખસ્યો? 2 પોઈન્ટ. તો તમારે અહીંયા +2 કરવાના છે, અને +2 કરો તો બોલો આન્સર શું આવે? તો આન્સર આવે 3.08 10 ની 6 ઘાત. 10 ની 6 ઘાત. આપણે ફિઝિક્સમાં આપણે નેચરલી આપણે એવું કરતા હોઈએ છીએ કે ધારો કે આવો કોઈ આન્સર આવે છે 408.7.65 આવો કોઈ આન્સર આવે છે, તો આપણે નેચરલી આન્સર એવા ટર્મ્સમાં લાવવા માંગીએ છીએ કે જેમાં એક આંકડા પછી પોઈન્ટ હોય. એટલે આપણો જે આન્સર છે ને
એ 4.08 ના સ્વરૂપમાં લાવવા માંગીએ છીએ. પહેલો કોઈ આંકડો હોય અને પછી પોઈન્ટ હોય એવા સ્વરૂપમાં આપણે લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ, જેના માટે આપણો આ યુઝ થશે. જો હું નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં. નેક્સ્ટ એક્ઝામ્પલ છે 3084.89. એની છે 10 ની -5 ઘાત. હવે મારે આનો આન્સર લખવો છે 3.08489. એટલે મારે આ સ્વરૂપમાં આન્સર લખવો છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે આ પોઈન્ટને હું અહીંયાથી અહીંયા લાવ્યો છું. ક્યાં લાવ્યો છું? 3 અને 0 ની વચ્ચે. બીજી વાત, આ પોઈન્ટ કેટલા નંબર ખસ્યો? તો 1 2 અને 3 નંબર ખસ્યો. ઓકે, આ પોઈન્ટ કઈ બાજુ ગયો? ડાબી બાજુ ગયો. એનો મતલબ આ પોઈન્ટ ડાબી બાજુ ગયો, એનો મતલબ 10 ની -5 ઘાત તો હતી જ. કેટલા પોઈન્ટ ખસ્યો? 3 પોઈન્ટ. તો તમારે 3 ઉમેરવાના છે. કેમ? પોઈન્ટ ડાબી બાજુ ગયો એટલે ઉમેર્યું, અને 3 જ કેમ ઉમેર્યા? 3 પોઈન્ટ ખસ્યું એટલે ઉમેર્યું. તો બોલો આનો આન્સર શું થાય? 3.08489 10 ની -2 ઘાત. અમુક સ્ટુડન્ટને થશે સર અમને આ તો ખબર હતી, પણ આમાં છોકરાઓ ભૂલ ક્યાં કરે છે એ જુઓ. જ્યારે આવો આંકડો આવે ને તો આપણા ફિઝિક્સમાં ઓપ્શનમાં એક આ બી ઓપ્શન હશે અને બીજો એક ઓપ્શન 10 ની -8 ઘાત વાળો બી હશે. તો આપણને ભૂલ શું થાય કે 3 પોઈન્ટ તો 3 -5 -3 -8, તો આપણે ભૂલથી એ ટીક કરી દઈએ. એ ટીક ના થાય એના માટે આ મહેનત છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આવું 0.000248 into 10 ની 4 ઘાત. તો 10 ની 6 ઘાત. આવું. હવે મારે આન્સર લાવવો છે 2.48. આ સ્વરૂપમાં લાવવો છે. તો મારે અહીંયા ઘાત કેટલી લખવી પડે એ મારે શોધવું છે. તો જુઓ, એવું કહેવાય કે મેં આ પોઈન્ટને ક્યાં લખ્યું છે? 2 અને 4 ની વચ્ચે. મીન્સ આ 2 અને 4. એનો મતલબ કે આ પોઈન્ટને હું અહીંયાથી અહીં લઈ જાઉં છું. ધેટ મીન્સ પોઈન્ટ ગયો ક્યાં છે? તો જમણી બાજુ. હવે પોઈન્ટ જમણી બાજુ ગયો છે તો ઉમેરવું કે બાદ કરવું? આન્સર છે બાદ કરવું. કેટલા પોઈન્ટ ખસ્યો? તો 1 2 3 અને 4 પોઈન્ટ ખસ્યો. એનો મતલબ કે 10 ની 6 તો હતો જ, અને 10 ની 6 હતો. હવે પોઈન્ટ જમણી બાજુ ગયો છે તો જમણી બાજુ જાય તો બાદ કરવું. ધેટ મીન્સ કેટલા પોઈન્ટ ખસ્યો? 1 2 3 અને 4. તો 6 માંથી 4 બાદ કરવાના છે. તો બોલો આન્સર શું આવે? તો આન્સર આવે 2.48 10 ની 2 ઘાત. 10 ની 2 ઘાત. આ એનો જવાબ થાય. જો ફોર એક્ઝામ્પલ છે એ સાંભળો. ધારો કે 0.000269 into 10 ની -4 ઘાત. ઓકે, 0.000269 10 ની -4. હવે મારે આનો આન્સર 2.69 ના ફોર્મમાં જોઈએ છે. ધેટ મીન્સ કે આ પોઈન્ટ અહીંયાથી અહીં ખસ્યો છે. ઓકે, તો પોઈન્ટ કેટલો ખસ્યો? 1 2 3 અને 4. ઓકે, જમણી બાજુ ગયો કે ડાબી બાજુ ગયો? જવાબ છે જમણી બાજુ ગયો. હવે જમણી બાજુ ગયો તો શું કરવાનું છે? બાદ કરવાનું છે. એનો મતલબ 10 ની -4 તો પહેલેથી હતા જ. હવે 4 પોઈન્ટ ખસે તો મારે આ ઘાતમાં 4 બાદ કરવાના છે. તો બોલો આન્સર શું આવે? 2.69 10 ની -8. આમાં છોકરાઓ ઉતાવળમાં શું કરી દે કે આ 1 2 3 અને 4 પોઈન્ટ ખસ્યો તો એ 4 પોઈન્ટ આમાં ભૂલથી ઉમેરી દે, તો કાઢી નાખે અને આનો જવાબ એ લોકો લખી નાખે 2.69. આ ભૂલ પડવાની શક્યતા, જે ભૂલ ના પડવી જોઈએ. ઓકે, નેક્સ્ટ પાંચમું એક્ઝામ્પલ આવું આવ્યું 0.00389 10 to the power -4 -3 છે. ઓકે, ચલો 10 to the power 3 છે. હવે આનો આન્સર શું આવે? તો જો મારે અહીંયા જે કંઈ બી જવાબ લખવો છે એ જવાબ 3.89 ના ફોર્મમાં લખવું છે. તો બોલો પોઈન્ટ કઈ બાજુ ખસ્યો? તો આન્સર છે જમણી બાજુ ખસ્યો. જમણી બાજુ ખસે તો બાદ કરવું. કેટલો ખસ્યો? 1 2 અને 3 ખસ્યો. ધેટ મીન્સ 10 ની 3 તો હતું જ, -3 થાય.
તો ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 0. ધેટ મીન્સ 3.89 ઇન્ટુ 10 ની 0 ઘાત અને કોઈ પણ ની 0 ઘાત એટલે આન્સર શું આવે 1. તો 3.89 આનો જવાબ થાય. નેક્સ્ટ જો 6 માં છે આવું આવ્યું 0.0000489 આવું છે અને આની જગ્યાએ 4.89 લખવું છે તો મારે ઘાત કેટલી લખવાની? તો સાંભળો, હું પોઈન્ટ ને 4 અને 8 ની વચ્ચે લઈ ગયો, અહીંયા લઈ ગયો. હવે અહીં જુઓ તો આની જોડે કોઈ ઘાત નથી લખેલી. કોઈ ઘાત નથી લખેલી તો બોલો અહીંયા 10 ની 0 ઘાત વિચારાય? કેમ વિચારાય? કોઈ પણ ની 0 ઘાત એટલે 1 અને 1 ઇન્ટુ આ આંકડો કરો એટલે આન્સર આ આંકડો આવી જાય. તો અહીંયા હું 10 ની 0 ઘાત વિચારી શકું? વિચારી શકું. તો મેં અહીંયા 10 ની 0 લખી. હવે સાંભળો, કેટલા પોઈન્ટ ખસ્યો? 1 2 3 અને 4 પોઈન્ટ ખસ્યો. તો મારે 4 કઈ બાજુ ખસે? જમણી બાજુ. મીન્સ મારે બાદ કરવાનું છે. તો 0 - 4 જવાબ શું આવે? 4.89 10 ની -4 ઘાત. આ એનો આન્સર થાય. ચલો નેક્સ્ટ 7 છે 895467 આવું આવ્યું. હવે મારે આને 8.95 ના ફોર્મમાં લાવવું છે. તો કઈ રીતે આન્સર આવે? તો જો અહીંયા પોઈન્ટ ક્યાંય લખ્યું નથી. મીન્સ પોઈન્ટ ને ક્યાં ઇમેજિન કરાય? તો લાસ્ટમાં ઇમેજિન કરાય. મીન્સ પોઈન્ટ અહીંયા જેવું કહેવાય. હવે મારે 8 અને 9 ની વચ્ચે પોઈન્ટ લાવવાનો છે. ધેટ મીન્સ આ પોઈન્ટ અહીંયા આવવો જોઈએ. તો બોલો પોઈન્ટ, આ પોઈન્ટ કેટલા નંબર ખસ્યો? 1 2 3 4 ને 5 નંબર ખસ્યો. કઈ બાજુ ખસ્યો? ડાબી બાજુ. ડાબી બાજુ ખસ્યો મીન્સ ઉમેરવું. હવે અહીંયા કોઈ ઘાત નથી તો કેટલી ઘાત ઇમેજિન કરાય? 10 ની 0 ઘાત. અને કઈ બાજુ ખસ્યો? ડાબી બાજુ. હવે ડાબી બાજુ ખસ્યો તો શું થાય? ઉમેરવું. મીન્સ 0 + 5 થાય. કેમ 5 કર્યા? 1 2 3 4 અને 5. તો આનો આન્સર શું થાય? 8.95 10 ની 5 ઘાત. 10 ની 5 ઘાત. ઓકે, ચલો નેક્સ્ટ જો એક્ઝામ્પલ. હવે હું તમને જે એક્ઝામ્પલ કહેવા જઈ રહ્યો છું એ એક્ઝામ્પલ્સ કેવા હશે કે ઘાતને આપણે કાઢવા છે અને આંકડો બનાવવો હોય તો કઈ રીતે બને? જેમ કે જો એક્ઝામ્પલ આપું 389.65 10 to the power -4 છે. હવે મારે 10 ની -4 ઘાતને કાઢવા છે. ચલો 10 ની -4 ઘાતને કાઢવા હોય, આ કાઢવા હોય તો ક્યારે નીકળે? અહીંયા 10 ની 0 ઘાત થવી જોઈએ. હવે અહીં 10 ની 0 ઘાત કરવી હોય તો 4 ઉમેરવું પડે તો 10 ની 0 ઘાત થાય. અને 4 ઉમેરવું હોય તો પોઈન્ટ ને ક્યાં જવું પડે? ડાબી બાજુ જવું પડે. તો બોલો આ પોઈન્ટ ને ક્યાં જવું પડે? ડાબી બાજુ. એટલે 1 2 3 અને 4 ધેટ મીન્સ 0.0389 આવો આન્સર થાય. ફરી મારે 10 ની -4 ઘાતને કાઢવા છે તો કઈ રીતે નીકળે? તો -4 માં મારે +4 કરવા પડે. -4 માં +4 કરવા ધેટ મીન્સ મેં ઘાત ઉમેરી મીન્સ ક્યાં જવાનું છે? ડાબી બાજુ. એ ફાઇનલ થઈ ગયું. બીજી વાત, કેટલું ઉમેર્યું? 4. ધેટ મીન્સ મારે 4 પોઈન્ટ ખસવાનું છે. તો આ પોઈન્ટને 4 ડગલા ડાબી બાજુ ખસેડો તો 1 2 3 અને 4 એટલે શું થાય? 0.0389. 9 એક્ઝામ્પલ જુઓ. આમાં શું થાય? 389.65 10 ની 2 ઘાત. હવે આનો જવાબ શું આવે? તો છોકરાઓ ઉતાવળમાં આનો જવાબ શું લખી નાખે? જો ઘાત કાઢવી હોય તો છોકરાઓ ઉતાવળમાં આનો જવાબ 3.89 લખી દે, જે રોંગ પડે. તો જો તમારે કઈ રીતે વિચારવાનું છે? 10 ની 2 ઘાત છે. હવે મારે ઘાત કાઢવી છે. અહીંયાથી ઘાત કાઢવી હોય તો 2 માં -2 ઉમેરવા પડે. એ ઇન શોર્ટ -2 કરવા પડે. એટલે ટૂંકમાં 2 માંથી 2 બાદ કરવા પડે. તો મેં 2 શું કર્યા? બાદ કર્યા મીન્સ પોઈન્ટ ક્યાં જાય? જમણી બાજુ. તો આ પોઈન્ટ ને મારે ક્યાં મોકલવો પડે? જમણી બાજુ. આ બાજુ ક્યાં બાજુ? આ બાજુ. કેટલા પોઈન્ટ? 2 પોઈન્ટ. કેમ? 2 બાદ કર્યા માટે. તો આનો આન્સર શું થાય? 38965 આનો આન્સર થાય. 10th 10મું છે, સાંભળજો. 0.0389
00865 10 ની -3 સાંભળો ધ્યાનથી હવે મારે ઘાત કાઢવી છે તો છોકરાઓ ઉતાવળમાં શું કરી દેશે આનો જવાબ લખી નાખશે 8.65 જે રોંગ થાય કઈ રીતે તો સાંભળો 8.65 એ શું ચાલશે -3 છે 3 કાઢવા છે તો 1 2 ને 3 એટલે 8.65 કરી દે જે રોંગ પડે ખોટું થાય તો આનો જવાબ સાચો કઈ રીતે આવે તો -3 ઘાત છે હવે મારે ઘાત કાઢવી છે તો -3 માં 3 ઉમેરવા પડે 3 નું ઉમેરવું મીન્સ પોઈન્ટ નું ક્યાં જવું ડાબી બાજુ જવું પોઈન્ટ નું ડાબી બાજુ જવું ઓકે ચલો પોઈન્ટ નું ડાબી બાજુ જવું હવે -3 છે તો આપણે ઉમેર્યા કેટલા 3 તો પોઈન્ટ ડાબી બાજુ જશે કેટલો 3 હવે 3 પોઈન્ટ ને હવે 3 ડાબી બાજુ પોઈન્ટ ને ખસેડો તો આ પોઈન્ટ આ બાજુ જવો જોઈએ તો જુઓ 1 0 આવ્યો એટલે 1 પોઈન્ટ અહીં આવ્યો પછી બીજા 2 0 એટલે જુઓ સાંભળજો આ બાજુ પોઈન્ટ જવો જોઈએ તો સાંભળો પહેલી વાત કે 00865 તો હતા જ હવે મારે આ પોઈન્ટ ને 3 પોઈન્ટ ખસેડવાના ધેટ મીન્સ જો 1 2 એન્ડ 3 પોઈન્ટ મેં ખસેડ્યા અને પોઈન્ટ 0 તો આ એનો આન્સર થાય ઓકે નેક્સ્ટ જો તો નેક્સ્ટ છે 11th માં એ સાંભળો તો નેક્સ્ટ 11th માં છે 389542 into 10 to the power -6 હવે મારે આનો આન્સર લખવો છે ઘાત કાઢવી છે ચલો ઘાત કાઢવી હોય તો -6 માં કેટલું ઉમેરવું પડે 6 ઉમેરવા પડે તો જ 10 ની 0 ઘાત થાય હવે 6 ઉમેરવા હોય તો ઉમેરવું મીન્સ પોઈન્ટ ક્યાં જવું ડાબી બાજુ હવે અહીં ક્યાંય પોઈન્ટ નથી મીન્સ પોઈન્ટ ને અહીં ઇમેજિન કરે પોઈન્ટ ને ક્યાં મોકલવાનું ડાબી બાજુ કેટલા પોઈન્ટ કેટલા નંબર ખસેડવાનું જવાબ છે 6 નંબર તો જુઓ 1 2 3 4 5 અને 6 નંબર ખસેડ્યો તો આન્સર શું આવે 0.38954 આવો આન્સર આવશે તો મને લાગે છે કે છોકરાઓને આ બધું આવડી ગયું હશે તો વિડિયોને પોઝ કરીને તમે લખી લો પછી હું આગળ ચલાવું ઓકે તો ચલો થોડા એક્ઝામ્પલ્સ છે એ જોઈ લો તો તમને થોડુંક વધારે આઈડિયા આવશે જો આ એક્ઝામ્પલ હું તમને પૂરા કરું પહેલા એક વાત તમને કહી દઉં કે આપણા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મેં બીજા MCQ નું એક લિંક મૂકેલી છે તો તમે એ લિંક ઓપન કરીને તમે ઘરે બેઠા MCQ સોલ્વ માટેનું તમે ટેસ્ટ પેપર એમાંથી લઈ શકો છો ઓકે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે એક લિંક હશે એ લિંક દ્વારા તમે એ પેપર લઈ શકશો ઓકે એમાં નીચે આન્સર કી બી હશે તો તમે તમારું પેપર જાતે ચેક બી કરી શકશો સારું હવે જો તો 3 10 ની 4 ઘાત અને હા એક બીજી એક વાત તમને કરવાની છે જો કોઈને કોઈ ઇશ્યુ હોય કોઈ ક્વેશ્ચન હોય તો આપણા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં મારો કોન્ટેક્ટ નંબર બી લખેલો છે અને સેકન્ડ મારો ઇન્સ્ટા આઈડી નું એક લિંક મૂકેલી છે એમાં તમે મને મેસેજ બી કરી શકો છો ઓકે ચલો હવે જો તો 3 10 ની 4 ઘાત છે તો આમાંથી કયો જવાબ હશે તો આમાંથી કયો જવાબ હશે હવે આપણને ખબર છે 4 પોઈન્ટ ખસે 4 પોઈન્ટ ખસે કેમ કે ખાલી આંકડો લખવાનો છે હવે 4 પોઈન્ટ ખસે તો 4 પોઈન્ટ ડાબી બાજુ ખસે કે જમણી બાજુ ખસે તો જો આ પોઈન્ટ ને અહીં મને જો ડાબી બાજુ 4 પોઈન્ટ ખસે તો આન્સર બી થાય અને જમણી બાજુ ખસે તો આન્સર એ થાય હવે 10 ની 4 ઘાત છે અને મારે અહીંયા ઘાત લાવી નથી એનો મતલબ મારે 4 બાદ કરવી પડે અને 4 બાદ કરવી પડે આપણો નિયમ શું હતો ઉડે તો ડાબી બાજુ જાય તો ઉમેરાય તો જમણી બાજુ જાય તો બાદ થાય એનો મતલબ મારે 4 બાદ કરવી હોય તો પોઈન્ટ ને કઈ બાજુ લઈ જવું પડે તો આન્સર છે 3 10 ની 4 ઘાત છે તો મારા પોઈન્ટ ને જમણી બાજુ લઈ જવું પડે એનો મતલબ 3 1 2 3 અને 4 પોઈન્ટ હું એને જમણી બાજુ લઈ ગયો મીન્સ આન્સર કયો થાય એ આન્સર થાય બીજું જુઓ 3 ગુણ્યા 10 ની -3 ઘાત છે તો આનો આન્સર શું થાય તો સાંભળો 3 ગુણ્યા 10 ની -3 ઘાત છે તો ચલો મારે ઘાત કાઢવી હોય તો મારે 3 ઉમેરવા પડે અને 3 ઉમેરું તો પોઈન્ટ ક્યાં જાય ડાબી બાજુ એનો મતલબ એક પોઈન્ટ આવ્યો 3 1 2 તો 3 પોઈન્ટ ખસી ગયો તો જુઓ અહીં હતું ને
તો 1 2 and 3 તો 1 2 3 પોઈન્ટ ખસ્યું ધેટ મીન્સ 0.003 તો આન્સર કયો થાય બી આન્સર થાય થર્ડ ક્વેશ્ચન જો ચલો આમાં આન્સર કયો થાય તો જો 310 ની -3 છોકરો ઉતાવળમાં શું કરે સર 3 પોઈન્ટ ને ખસેડવાના છે તો આ 1 2 ને 3 આ જવાબ આવી ગયો સર 3 આ બાજુ તો આ જવાબ આવે તો ભૂલથી આ જવાબ ટીક કરી લે જે ખોટો પડશે જો કઈ રીતે -3 છે તો પોઈન્ટ અહીંયા આવે હવે ઉડે મીન્સ પોઈન્ટ જો મારે અહીંયા -3 માંથી 0 કરવો હોય તો 3 ઉમેરવું પડે અને 3 ઉમેરું ધેટ મીન્સ પોઈન્ટ ક્યાં જશે ડાબી બાજુ અને જો અહીંયા 10 ની -3 છે ભાઈ પોઈન્ટ ક્યાં જશે ડાબી બાજુ ધેટ મીન્સ 1 2 અને 3 તો આન્સર શું આવે 0.3 એટલે બી જ આન્સર થશે એ આન્સર નહીં થાય ઓકે આઈ એમ સોરી આન્સર બી થશે તો શું આવશે 0.3 કેમ ડાબી બાજુ જાય એટલે 1 2 અને 3 જો એ +3 ઘાત હોત તો પોઈન્ટ ક્યાં જાય જમણી બાજુ જાય તો આન્સર શું આવત એ આવત ઓકે ચલો અહીં જુઓ આમાં શું આન્સર આવશે તો જો આમાં તો 4.89 આપણે કરવાના છે તો જો 489.65 10 ની 2 ઘાત તો છે હવે 4.89 કર્યા ધેટ મીન્સ પોઈન્ટ ને લઈ ક્યાં ગયા છે ડાબી બાજુ હવે ડાબી બાજુ લઈ ગયા છીએ આપણે પોઈન્ટ ને ડાબી બાજુ લઈ ગયા છીએ તો શું થાય ઉડે તો ઉમેરાય તો જો 10 ની 2 ઘાત તો હતી જ અને 2 પોઈન્ટ ખસ્યો મીન્સ +2 ઉમેરાય તો આન્સર શું આવે 4.89 10 ની 4 ઘાત છોકરાઓ જ્યારે ફિઝિક્સમાં 11 12 સાયન્સ ચાલતું હોય એ વખતે ભૂલથી આ જવાબ લખી દે છે એ ભૂલ ના થવી જોઈએ ચલો આમાં જુઓ 389.65 10 ની -8 ઘાત તો આમાં શું આન્સર થાય તો જુઓ 389.65 ઇન્ટુ 10 ની -8 ઘાત છે હવે મારે આનો આન્સર 3.89 કરવાનો છે ધેટ મીન્સ પોઈન્ટ જશે કઈ બાજુ ડાબી બાજુ તો જુઓ અહીં ગયો તો પોઈન્ટ કેટલા પોઈન્ટ ખસ્યો તો 2 પોઈન્ટ ખસ્યો તો આપણને ખબર છે 2 પોઈન્ટ ખસ્યો ડાબી બાજુ ધેટ મીન્સ શું થાય ઉમેરાય મીન્સ 10 ની -8 + 2 થાય તો બોલો આન્સર શું આવે 3.89 10 ની -6 ઘાત તો આન્સર આવશે બી આમાં આન્સર આવશે એ ઓકે ચલો છઠ્ઠામાં જો હવે આવું છે તો સાંભળજો હવે તો 489.65 10 ની -3/2 ઘાત છે એમાંથી આપણે 4.89 લાવવાના છે એનો મતલબ પોઈન્ટ ને મેં ક્યાં ખસેડ્યો ડાબી બાજુ કેટલા ખસેડ્યા 2 તો ઉમેરવું મીન્સ 10 ની -3/2 તો હતું જ હવે એમાં 2 ઉમેરવા પડે કેમ ડાબી બાજુ ગયો એટલે મેં 2 ઉમેર્યા તો શું થાય આન્સર 4.89 10 ની -3 + 2 * 2 means 4/2 મેં શું કર્યા લસા લીધા હવે 4 - 3 બધાને ખબર છે 4.89 10 ની -1/2 ઘાત તો જવાબ શું આવે બી જવાબ આવે અને લાસ્ટ જો તો આમાં 3894.2 10 ની 1/2 ઘાત છે હવે મારે 3.89 કરવાની 10 ની 1/2 ઘાત તો છે જ પોઈન્ટ ને કઈ બાજુ ખસેડવાનું ડાબી બાજુ કેટલા 1 2 અને 3 તો ઉડે મીન્સ ઉમેરાય ધેટ મીન્સ પ્લસ શું આવશે 3 આવશે અને +3 એનો મતલબ 3.89 10 ની 1 + 6/2 થયું 1 + 6/2 થયું ઓકે ચલો 1 + 6/2 થયું તો સાંભળજો 1 + 6/2 થયો એનો મતલબ સાંભળજો એનો મતલબ 6 + 1 એટલે કેટલા થયા 7 એનો મતલબ 3.89 10 ની 7/2 તો બોલો આન્સર શું આવશે એ આન્સર આવશે ઓકે તો આજે મેં ખાલી થોડી બેઝિક વાતો કરી હતી હવે મારું જે નેક્સ્ટ લેક્ચર હશે એ નેક્સ્ટ લેક્ચરમાં એવું હશે કે ઘાતના આંકડા હોય અને ઘાતના આંકડાવાળા એક નંબર હોય એ નંબરમાં સરવાળો કઈ રીતે કરવાનો ગુણાકાર કઈ રીતે કરવાનું બાદબાકી કઈ રીતે કરવાની એ બધી વાત કરીશ એક એક્ઝામ્પલ આપું કે હું નેક્સ્ટ લેક્ચરમાં શું લેવાનું છે તો નેક્સ્ટ લેક્ચરમાં આ રીતના ક્વેશ્ચન આવશે જેમ કે જુઓ
40 ગુણ્યા 10 ની 5 ઘાત વત્તા 30 ગુણ્યા 10 ની 5 ઘાત. તો આનો આન્સર શું થાય? તો આનો આન્સર 70 ગુણ્યા 10 ની 10 થાય, 70 ગુણ્યા 10 ની 5 થાય. શું થાય આન્સર એ મારે જોવાનું છે, જે હું મારા નેક્સ્ટ લેક્ચરમાં લઈશ. ઓકે, તો આ લેક્ચર આટલું રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં સારી વાતો કરશું. હવે તમે જે મેં MCQ મૂકેલા છે આમાં લિંકમાં, એ તમે જાતે પ્રેક્ટિસ કરો અને આમાં માસ્ટર કરો. ઓકે, થેન્ક યુ સો મચ.